નમસ્કાર મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને મોટા સમાચાર. ગુજરાતમાં અહીં બંધનું મોટું એલાન અને સતત 8 દિવસ સુધી રહેશે બંધ. તો જાણી લો મિત્રો, રોપવે, વાહન વ્યવહાર પણ થયું બંધ. અહીં વિદ્યાર્થીઓની પરીક્ષા પણ રખાઈ મોકૂફ. મુખ્યમંત્રીએ રાતોરાત લીધો મોટો નિર્ણય અને ગુજરાતમાં અહીં નવા વાયરસની થઈ એન્ટ્રી. અહીં 500થી વધુ બાળકોના થયા મૃત્યુ. ગુજરાત સરકારે બોલાવી મહત્વની બેઠક અને નીતિન પટેલનું મહત્વનું નિવેદન. પીએમ મોદી સરકારનો મહત્વનો નિર્ણય અને પીએમ મોદીએ દેશવાસીઓને કરી અપીલ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને અન્ય સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને કરી મોટી અપીલ. પીએમ મોદીએ એક્સ પર લખ્યું, તાપમાન સતત વધી રહ્યું છે અને ગરમીને કારણે થતી મુશ્કેલી પણ વધી રહી છે. હું મારા દેશવાસીઓને ખૂબ જ કાળજી રાખવા વિનંતી કરું છું. પોતાને હાઇડ્રેટ રાખો અને બહાર જતી વખતે પાણી સાથે રાખો. જો શક્ય હોય તો કૃપા કરીને કોઈ તરસ્યા વ્યક્તિને પાણી આપો. હું એવા લોકોની પ્રશંસા કરું છું કે જેઓ પોતાના ઘરો અને દુકાનોની બહાર વાસણમાં પાણી રાખ્યો છે, જેથી કોઈને પણ તેનાથી પાણી મળી શકે. ત્યારબાદ કેન્દ્રમાં એટલે કે પીએમ મોદી સરકારનો મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. વર્ષ 2003માં કરુણાના આધારે અરજી કરનાર અને વહીવટી વિલંબને કારણે 1 જાન્યુઆરી 2004 પછી નિમણૂક મેળવનાર કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાની મંજૂરી આપવામાં આવી છે. NCJCMની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી અનેક આશ્રિત પરિવારોને આર્થિક સુરક્ષા મળશે અને સરકાર આગામી અઠવાડિયામાં સત્તાવાર આદેશ પણ જાહેર કરશે. ત્યારબાદ નીતિન પટેલ નિવેદનને લઈને આવ્યા મહત્વના સમાચાર. અમદાવાદના પવિત્ર ઉમિયાધામ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજને માર્મિક અપીલ કરતા કહ્યું કે એકબીજાના પગ ખેંચવાની વૃત્તિમાંથી બહાર આવવું પડશે. કોઈ એક ભાઈ આગળ વધે તો સમગ્ર સમાજનું ગૌરવ છે. આગળના મહત્વના રાજકારણ સમાચાર. અને જેપીસીના અધ્યક્ષે ગુજરાતની વિધાનસભા ચૂંટણી અંગે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે 2027માં વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર 5 વર્ષ પૂર્ણ કરશે. જો વન નેશન વન ઇલેક્શનનું બિલ 2029 પછી પાસ થાય અને અમલમાં આવે તો ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી 2032 કે 2034માં યોજાઈ શકે છે. સરકારના કાર્યકાળમાં 2 વર્ષનો વધારો થઈ શકે છે. ત્યારબાદ ગુજરાતમાં આરટીઓની સેવાઓ પણ થઈ ઠપ. NICના વાહન પોર્ટલમાં ટેકનિકલ ખામીને કારણે મંગળવારે સમગ્ર ગુજરાતમાં આરટીઓની સેવાઓ ઠપ પડી ગઈ હતી. નવી વાહનની નોંધણી, નંબર ફાળવણી, HSRP, વાહન ટ્રાન્સફર અને પરમિટ જેવી મહત્વની સેવાઓ અસરગ્રસ્ત થતાં 25,000થી વધુ અરજીઓ પેન્ડિંગ રહી હતી. આરટીઓ કચેરીમાં હાજર ઉમેદવારો ઘણા કલાકો સુધી રાહ જોતા રહ્યા. આ બીજી વખતની ઘટના છે, જેના કારણે પરિવહન વિભાગે સેવાઓ સામાન્ય થાય ત્યાં સુધી આરટીઓ ન આવવા લોકોને અપીલ પણ કરી છે. ત્યારબાદ ગુજરાત સરકારે બોલાવી અગત્યની બેઠક. હર્ષ સંઘવીએ પરિવહન વિભાગના અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજીને વન ગુજરાત એપની તૈયારી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ એકીકૃત એપ દ્વારા નાગરિકોને પરિવહન સેવાઓ સહિત વિવિધ સરકારી સેવાઓ આંગળીના ટેરવે મળી રહેશે. બેઠકમાં સિમલેસ ટ્રાન્સપોર્ટ અને સ્માર્ટ ગવર્નન્સ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ડેપ્યુટી સીએમએ જણાવ્યું કે એપ એટલી સરળ હોવી જોઈએ કે જેથી કરીને સામાન્ય નાગરિક પણ સરળતાથી તેનો ઉપયોગ કરી શકે. હવે અહીં મુખ્યમંત્રીએ રાતોરાત લીધો મોટો નિર્ણય. પશ્ચિમ બંગાળની સુવેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્યની તમામ સરકારી, સહાયિત અને માન્યતા પ્રાપ્ત મદ્રેસાઓ હવે વર્ગો શરૂ થાય તે પહેલા પ્રાર્થના સભામાં વંદે માતરમ ગાવાનું ફરજિયાત કરાયું છે. રાજ્યના મદ્રેસા શિક્ષણ નિદેશાલયના આ અંગે તાત્કાલિક અમલમાં મુકાયેલો આદેશ જારી કર્યો છે. અગાઉના તમામ આદેશો અને પ્રથાઓ રદ કરવામાં આવી છે. આગળના ચિંતાજનક સમાચાર. અને ગુજરાતમાં નવા વાયરસની થઈ એન્ટ્રી. આફ્રિકાના યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનમાં
ફેલાયેલા ઇબોલા વાયરસને ધ્યાનમાં રાખીને એએમસીને તૈયારી શરૂ કરી છે. ગુજરાતમાં ઇબોલાનો પ્રથમ કેસ વડોદરામાં નોંધાયો છે, જેને અમદાવાદમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આફ્રિકાથી આવેલા 11 વ્યક્તિઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. એસવીપી હોસ્પિટલમાં 60 બેડનો ક્વોરન્ટાઇન વોર્ડ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. હવે ગુજરાતીઓ ખાસ જાણી લો, અમદાવાદમાં ક્વોરન્ટાઇન શરૂ થયું. આફ્રિકન દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના પગલે અમદાવાદમાં એએમસી આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં લેવાયા છે. યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી અમદાવાદ આવેલા 11 મુસાફરોને હોમ આઇસોલેટ રાખવામાં આવ્યા છે. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે હેલ્થ ફોર્મ અને સ્ક્રીનિંગ ફરજિયાત કરાયું છે. વધુમાં એસવીપી હોસ્પિટલમાં દર્દીઓને ક્વોરન્ટાઇન રાખવા માટે 30 બેડનો વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. આગળના રાહતના સમાચારની વાત કરીએ મિત્રો, તો વડોદરામાં કોંગોથી આવેલા ઇબોલા શંકાસ્પદ દર્દીનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. મંત્રીએ જણાવ્યું કે દર્દીને આઇસોલેશનમાં રાખીને તપાસ કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારનો ભય કે ગભરાટ રાખવાની જરૂર નથી. અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવો જોઈએ. આરોગ્ય વિભાગ જન આરોગ્યની સુરક્ષા માટે સંપૂર્ણ સતર્ક છે. આગળના દુઃખદ સમાચાર પર એક નજર કરીએ મિત્રો, તો હે ભગવાન, અહીં 500થી વધુ બાળકોના થયા મૃત્યુ. બાંગ્લાદેશમાં ફેલાયેલા ઓરીના ગંભીર પ્રકોપે ભયાવહ સ્વરૂપ ધારણ કર્યો છે અને દેશમાં અત્યાર સુધી 500થી વધુ માસૂમ બાળકોના મૃત્યુ નિપજ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં વધુ 13 બાળકોના મૃત્યુ થતાં મૃત્યુઆંક 512 પર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક દાયકાઓમાં આ સૌથી ઘાતક પ્રકોપ માનવામાં આવે છે, જેમાં 15માંથી સત્તાવાર રીતે મૃત્યુઆંકનો રેકોર્ડ રાખવામાં આવી રહ્યો છે. હવે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ ખાસ જાણી લો, અહીં પરીક્ષા પણ રખાઈ મોકૂફ. રાજ્યમાં 21 જૂને યોજાનારી પોલીસ ભરતીની વિવિધ લેખિત પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. નીટ પરીક્ષાના આયોજનને ધ્યાનમાં રાખીને પોલીસ ભરતી બોર્ડે આ મોટો નિર્ણય લીધો છે. વાયરલેસ પીએસઆઈ, હેડ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર મિકેનિકલ સહિતની પરીક્ષાઓ અસરગ્રસ્ત થઈ છે. હજારો ઉમેદવારોમાં આ નિર્ણયથી નિરાશા જોવા મળી રહી છે. નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. જે પણ તારીખ જાહેર થશે અમે તમને જણાવતા રહેશું. તમે અમારી ચેનલ સાથે એના માટે જોડાયેલા રહેજો. આગળના સૌથી મોટા અને ખૂબ જ મહત્વના સમાચાર, ગુજરાતીઓ ફરવા જતા પહેલા ખાસ જાણી લો, અહીં બંધનું મોટું એલાન અને સતત 8 દિવસ સુધી રહેશે બંધ. આગામી 2 જૂનથી સતત 8 દિવસ માટે બંધ રહેશે રોપવે સેવા, જેમાં જૂનાગઢના ગિરનાર પર્વતની વાત કરીએ છીએ. વાર્ષિક મેન્ટેનન્સને લીધે આ બંધ રાખવા માટેનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં વાત કરીએ મિત્રો, તો 2 જૂનથી લઈને 10 જૂન સુધી રોપવે સેવા બંધ રહેશે. યાત્રિકોની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે.